લક્ષ્મીજીને 4 વસ્તુ પ્રિય. કયું? પૂજા ઘરમાં શ્રીફળ રાખો. કેટલાને ઘેરે પૂજા ઘરમાં શ્રીફળ છે? આંગળી ઊંચી કરો. હવે પછી શ્રીફળ નાળિયેર પૂજા ઘરમાં મૂકી દેવા. શંખ રાખો અને વગાડો. શંખ કેટલાના ઘરે છે? તુલસીના છોડ રાખવા. આજે રવિવારે પૂજા નહીં થાય. જય રામજી. કમળનું ફૂલ મુખ્ય દરવાજા ઉપર રાખો. કાં તોડવા જાય રોજ કે કમળનું ફૂલ. રવિવારે નવું મીઠું ખરીદી સોમવારે મંદિરમાં દાન કરવાથી લક્ષ્મી રાજી થાય. જય રામજી. મીઠું ને મંદિરમાં દાન કરવું. રવિવારે ખરીદી લાવવું અને સોમવારે મંદિરમાં જઈને દાન કરવું. હવે દીકરી જ્યારે આપણી દીકરી તેવી બધાની દીકરી. બધા જ મા બાપ વિચારે કે મારી દીકરી હારે જાયને સુખી રહે. વિચારે કે નહીં વિચારે? કોઈ એવી કયા મા બાપ છે જે પોતાની દીકરીને દુઃખી જોવા માંગે? તો દીકરીને સુખી જોવી હોય તો મહાદેવની દીકરીનું નામ. મહાદેવની દીકરીનું નામ હું सुखसुंदरी. શું કહે? सुखसुंदरी. इंग्रज वाले जानते होंगे. શું નામ છે? सुखसुंदरी. અશોક સુંદરી. મહાદેવની દીકરીનું નામ. મહાદેવના કેટલા દીકરા? મહાદેવના દીકરા કેટલા? ગણેશ અને કાર્તિક. રાવણ કેટલા ભાઈ હતા? રાવણના ભાઈનું નામ શું? कुंभकर्ण. विभीषण. હે આ બેનો જો કુંભકર્ણ ને બીજો विभीषण. હે विभीषण. વિભીષણ ને ચોથો નહીં ખબર. જે કુબેર ભંડારી છે તે કોણ? રાવણનો ભાઈ થાય. જય શ્રી કૃષ્ણ. એટલે આપણે ત્યાં કુબેર ભંડારી ત્યાં દર્શન કરવા જ્યારે ચોખા આપે આપણને આપે. તે ચોખા આપણા ચોખાના હોય ને સાધન તેમાં મૂકી રાખે. મહાદેવની દીકરીનું નામ અશોક સુંદરી. એ દીકરીનું નામ લઈ મહાદેવને ચોખાના દાણા નાખવા. ચોખાના દાણા નાખવા. કાં નાખવા? મહાદેવજી ઉપર ચડાવવા. જોજો હા, મહાદેવજીની જવાબદારી થાય છે. મહાદેવજી ઉપર જે દીકરી અથવા દીકરીની મમ્મી મહાદેવજી ઉપર ચડાવે અશોક સુંદરી, અશોક સુંદરી, અશોક સુંદરી એવું નામ દઈને જો મહાદેવજી ઉપર ચોખાના દાણા ચઢાવે એ દીકરી કોઈ દિવસ સાસરામાં દુઃખી નહીં થાય. જય રામ. આવું સત્સંગ તમે સાંભળ્યું કોઈ જગ્યાએ કે ભજન કીર્તન નાચવા કૂદવાનું પૂરું? જીવનમાં આપણા દીકરી દીકરા સુખી રહે એવું બધું બતાવ્યું છે. તુલસી પાપને નાશ કરનારી છે. હા, તમે ગમે ત્યાં જાઓ, આપણું ધારેલું કામ ન થાય તો 5 લવિંગ લઈને જાઓ. જય શ્રી કૃષ્ણ. આપણે જમીએ ત્યારે આપણે અહીંયા પહેલી વાર મોઢું ધોઈએ ને તો કોગરા કાં નાખે? તમે સામે ઉચ્ચ દને સામે નાખે. અમે સામે દેવતાઓનો વાસ છે. જય રામજી. હા, જમણી બાજુ નખાય નહીં, પિત્રોનો વાસ છે. એટલે મોઢું જમ્યા પછી કઈ બાજુ કોગરા નાખવા જોઈએ? ડાબી બાજુ. કાંટો નીચે નાખો, આપણને દોષ નહીં લાગે. જો જમતાની સાથે ફૂંચ દઈને આગળ દેવતાઓ નારાજ થાય. જમણી બાજુ તો એ પિતૃઓ નારાજ થાય, પછી દુઃખી થાય. એટલે શું થાય? જય રામજીજી. આપણે જ્યારે સ્નાન કરીએ ને ત્યારે જે છાંટા ઉડે ને એ છાંટાને ગ્રહણ કરવા માટે પિતૃ આવતા હોય છે. જય રામજી. અને એ આપણે સ્નાન કરેલા છાંટા ઉપર જો કોઈનો પગ પડે ને તો આપણને
પિતૃને દુઃખ થાય, પિતૃને દુઃખ થાય એટલે આપણને દુઃખ આપે, એટલા માટે સ્નાન કર્યા પછી એ જગ્યા પર પાણી ધરવી દેવું. જય રામ. તો દોષ નહીં લાગે. પાણી રેડો તમે બાથરૂમમાં કંઈ ગમે ત્યાં સ્નાન કર્યા પછી પાણી દોષી રેડો કે કોઈ બધા દુઃખી થાય, ઘરમાં સુખ શાંતિ નથી. એક કોડિયામાં મઢ ભરો, બારી પર મૂકી રાખો, ઘરમાં સુખ શાંતિ થશે. જય શ્રી કૃષ્ણ. મહેનત કર. જે મહેનત નથી કરતા એ એવા ને એવા રહેશે, પણ જે મહેનત કરે છે એની પ્રગતિ થયા વગર રહેતી નથી. જય રામ. માટે મહેનત કરો. જે મહેનત નથી કરતા એની બરબાદી નથી. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક શિક્ષક વર્ગમાં કહ્યું કે આવતીકાલે બધા દીકરાઓ સ્વર્ગની માટી લઈ આવજો. બધા વિચારમાં પડી ગયા. હવે સ્વર્ગ ક્યાં આવ્યું તે ખબર છે તમને? સ્વર્ગની માટી ક્યાં? જયરામ જોજો. બીજા દિવસે શિક્ષકે બધાને પૂછ્યું, ગઈકાલે કહ્યું હતું બધાએ સ્વર્ગની માટી લઈ આવી, તો કોણ લઈ આવ્યું? બધા વિદ્યાર્થી ચૂપ. ફક્ત એક વિદ્યાર્થી ઊભા થયા. માસ્ટર, હું લઈ આવ્યો છું. સાલા નાલાયક, અહીંયા કઈ સ્વર્ગની માટી મળે? ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે ગુરુજી તમે જ તો કહ્યું હતું હા કે માતાજીના ચરણમાં સ્વર્ગ છે. જયરામ ગુરુજી. મારી માં ખેતરમાં ખેતી કરવા ગઈ, હા, અને એના પગમાં જે માટી વળગેલી હતી, અને તમે જ તો કહ્યું માતાજીના ચરણમાં સ્વર્ગ છે, અને એ માટી હું લઈ આવ્યો છું. માસ્ટરનું મોડું આવું થઈ ગયું. જય રામ. જય રામ. माता पिता के चरणों में चारों धाम है, आजा आजा मुक्ति का माँ बाप की सेवा की फिर तीर्थों में
વાતને જોઈ આ ગણિત જેવું તારે ન કદાપી નીકળશે પોતે દુખ્યા હતા એક નાનકડી ખીલી ટાયરમાં ઘૂસી જાય તો ગાડીની ગતિ બદલી નાખે છે તેવી જ રીતે નેગેટિવ વિચાર મનમાં ઘૂસી જાય તો જીવનની પ્રગતિ બંને રોકી જાય એટલા માટે નેગેટિવ વિચાર કોઈને પર ઊંધું સમજાવવું નહીં, કોઈને પણ ઉલ્લુ બનાવવું નહીં. કુદરત ઓનલાઈન છે જાહેરાત. તમને એમ કે મને અમે 2 જણ જાણીએ. અરે તારો અંતરમાં બેઠેલો અને સામેવાળાના અંતરમાં બેઠેલો ભગવાન તો જાણે છે કે, અને એ તો પાછો ઓનલાઈન. કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત. તમે સારું વિચાર્યું તો તમારા માટે પુણ્ય મૂકી દીધું. તમે બીજાનું સારું વિચાર્યું તો સારું પુણ્ય ફળ મૂકી દીધું, અને ગલત વિચાર્યું તો ગલત મૂકી જ દીધું. એમાં કોઈનું લાગવગ ચાલશે? સમયની ધારા ફરતી 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 જ્યારે આવશે ત્યારે ભોગવ્યા વગર છૂટકો. માટે કોઈનું પણ બુરું વિચારવાનું બી નહીં, કારણ કે બધાને નસીબથી મળે છે. अशुद्ध अंतकरण गुरु से वफादार नहीं. अशुद्ध अंतकरण ગુરુની સાચી સેવા નથી કરી શકતી. ઈશ્વરમાં તકો, સત્યમાં તકો તો બધું ટકી જશે. બાપુ કહે છે સ્નાન કરવું હોય તો આત્મા તીર્થમાં સ્નાન કરો. ગલતી દરેક ઇન્સાનથી થાય છે, બાપુ આ કહે છે, પરંતુ ગલતી સુધારવા જે સુધારી લે છે તેનું દિલ સાફ થઈ જાય અને સંબંધ બગડતા. જે ગલતી સુધારી લે છે એ સંબંધને બગડતા અટકાવ્યા. તરવું હોય તો પરિવર્તન લાવવું જ પડશે. પાણીને પણ તરવું હોય તો બરફ બનશે તો એ પાણી તરશે. સાચી વાત ને? પાણીને તરવું હોય ત્યારે બરફ બને. જય શ્રી કૃષ્ણ. પાણીને તરતા જોઈએ એમ પાણી જ્યારે સંગઠિત થાય ત્યારે બરફ બને.
સુખી થવું હોય તો જૂનું ને બોલવું પડશે અને નવું સ્વીકારવું. કોઈને ગાંઠ હોય, પેટમાં હોય, સ્તનમાં હોય, બારક ધાવતું હોય ને તો દૂધ બરાબર ઓગરે નહીં તો એ ગાંઠ થઈ જાય. ડૉક્ટર પાસે જાય તો એક્સરે કરાવે ને ગાંઠ એટલે કેન્સર બતાવે. તો આમાં છે કાચું પપૈયું. કાચું પપૈયું આવે ને એને કાપવું, એમાંથી દૂધ નીકળે અને એ દૂધ એલચી કેરું આવે. એલચી કેરું હે ને નાનું આવે ને, જોયું કે મોટું કેરું એલચી કેરું અને છાલ છોડીને એ દૂધ અંદર પાડવા 4-5 પછી રોજ ખાઓ. ગાંઠ ઓગળી જશે. ઓપરેશન કરવાની જરૂર નહીં પડે. જયરામજી જયરામ. ઔષધિ છે. ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર તો હું કરે તો હું પીડી નાખું. ગાંઠને ઓગાળવાની આ દવા. જય શ્રી કેટલા વાગ્યા? 12 મળ્યો છે રૂડો માનવ દે તો આનંદ મંગલ કરતા મળ્યો છે રૂડો માનવ દે તો આનંદ મંગલ કરતો જા. સ્નેહ સદભાવ અને સમજણના સાથિયા તું પૂરતો જા. સમાસે સૌથી મોટું દાન, બસ તું દાતાર બનીને જીવતો જા. હાસ્ય છે મોટું ઔષધ, સહુને મલકાર વિસરતો જા. એટલા માટે ભગવાન કહે છે આપણે કરેલા કર્મથી ઉપરવાળો રાજી રહેવો જોઈએ. બાકી તો દુનિયા ક્યાં કોઈની થઈ છે ને કોઈની થવાની છે. જય શ્રી કૃષ્ણ. મુસળધાર વરસાદ પણ સમુદ્રના પાણીને મીઠું નહીં કરી શકે. કરી શકે? કિનારો મીઠો થાય છે. એટલા માટે કહે છે કે ખોટી જગ્યાએ વરસવાનું બંધ કરવું એ આપણી ભલાઈની વાત. બોલો તો સત્ય બોલજો, અસત્ય નહીં. કરો તો સત્કર્મ કરવો, દુષ્કર્મ નહીં. જુઓ તો પોતાના દોષ જુઓ, હા, બીજાના દોષ નહીં, બીજાના ગુણ જુઓ. જયરામ. જેના મુખમાં અવિનાશી પરમાત્માના નામ સ્મરણ અને હૈયે હનુમાનની અડલ હિંમત કે મારે આ કરીને જ રહેવું છે. તમને કોઈ નહીં રોકી શકે. પરમાત્માની શક્તિ તમારી સાથે છે. તમે ગુરુજીને ભગવાનને હાથે લઈને ચાલો તો એક સાથે સબ સદા. उस पर कृपा राम की हुई, ऊपर कृपा करे सब कोई. જયરામજી જે મહેનત કરે છે તેની હાથે ભગવાન ચાલે છે. જે આરસી છે તેને છોડીને ભગવાનનું લક્ષ્મીજી નાહી જાય છે. જય શ્રી. એટલે હાવરણી એ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. એને ઓળંગવી નહીં, એને છુપાવીને રાખવા. હાવરણીને છુપાવીને રાખવું જોઈએ. આપણે તો એને કાંઈ મૂકી દઈએ. હા, મૂકી જ જાય. અને દક્ષિણ દિશામાં જો હાવરણી રાખે તો સારું. પ્યાસે તો પાણી પીલાયા. બે પ્રકારના દોસ્ત હોય છે, બૂટ જેવા અને ચંપલ જેવા. જયરામ. બે પ્રકારના મિત્ર હોય છે. એ બૂટ છે ને ઋતુમાં જ કામ આવે, ચંપલ તો આખું વરસ કામ આવે. પણ હારું વરસાદ પડતા પાસેથી છાંટા ઉડાડે હો. જયરામજી. એવા પણ મિત્ર હોય છે એ સમય આવે ત્યારે આપણા પર જ છાંટા ઉડાડે. એવા મિત્રથી દૂર રહે.
જય શ્રી કૃષ્ણ. છે કે સત્સંગને તોલે સ્વર્ગ પણ નહીં આવે. એટલે જેમ બને તેમ આ બધા નાહી જવાના છે હો. જે દુનિયામાં દેખાય છે ને બધા કોઈ રહેવાનું નથી. જે આવવાનું છે હરિ સત હરિનું ભજન એ જ કરતા રહો. હા, વેર ઢેવ રાખવા જાઓ તો બીજા જન્મમાં કૂતરા પીલા અને વાઘ થશે. જયરામજીજી બરાબર છે. આ હમણાં જે આપણે ભાવને રાખીએ છીએ ને એ બીજા જન્મમાં હા. એટલા માટે ભગવાન કેવા રહ્યા છે એટલે ભગવાન જેવા ગુણ ભગવાનને કેવું ભાગ્યમાં હશે તે કોઈ લૂંટવાનું નથી અને ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે. જય શ્રી કૃષ્ણ. જે આપેલું છે ને જો જેને હાઈ બીપી લો બીપી થાય ને બીપી બીપી તો ઘણા નહીં થાય. જોજો બહુ સીધો ને સાદો. કિસમિસ એટલે શું? હા, કિસમિસ કાચના ગ્લાસમાં એક કિસમિસ એટલે દ્રાક્ષમાં એક દ્રાક્ષ એ ડૂબે તેટલું પાણી રેડવાનું વધારે. હા, સાંજે બોલીને સવારે ખાઈ જાય કિસમિસ. આજે ખાધું, કાલે ખાધું, બીજા દિવસે 2 દાણા, બીજા દિવસે 3 દાણા, ચોથે દિવસે 4 દાણા. તો પાણી ડૂબે તેટલું રાખવાનું. અને